સાબરકાંઠા જિલ્લામાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। યુવા મતદારો પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે જાગૃત બને। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વિદ્યાનગરી કોલેજ ખાતે કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવીચારાની ઉપસ્થિતિમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ નવા યુવા મતદારોને જણાવ્યું કે ચૂંટણી મતદાન કાર્ડ મળતા પોતે બાળક નહીં પરંતુ યુવા બન્યા છો તેનો પહેલો પુરાવો છે। આપણે પોતાના હકો પરત્વે જાગૃત છે પરંતુ ફરજ બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે। છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચે તે સર્વ જાગૃત બની પોતાના નેતા નક્કી કરવાના આ અધિકારનો ઉપયોગ કરે। યુવાઓ વિચારે કે તેમના માટે કેવી નીતિઓ ઘડાઈ રહી છે જેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે। આપણા નેતા આપણા હિતમાં આપણા દેશના હિતમાં જનહિતમાં કામ કરી રહ્યા છે કે કેમ તેમજ આપણા હાથમાં જ કેવી સરકારની રચના કરવી તે અધિકાર સંવિધાને આપ્યો છે જેનો સદુપયોગ કરવો। સોશિયલ મીડિયામાં માત્ર પોતાના રીલ્સ મૂકવાના બદલે પોતાની રાષ્ટ્ર ફરજ પ્રત્યે જાગૃત બની અને પોતાની જવાબદારી નિભાવીએ। વીજળી બચાવો, પાણી બચાવો, પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનું વાતાવરણ રાખો। સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા માટે જરૂરી નથી કે સરહદ પર જવું। આમ નાગરિક તરીકે પણ આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવીએ। આજનો યુવા નશા તરફ આકર્ષાઈ રહ્યો છે તે છોડી પોતાનું સારું કરિયર બનાવી નશામુક્ત સમાજનું નિર્માણ કરીએ। આ પ્રસંગે મતદાન જાગૃતિ ગીત ભારત કે લીએની પ્રસ્તુતિ કરાઈ। નવા યુવા મતદારો તેમજ સતાયુ મતદારો ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડરનું સન્માન કર્યું। જિલ્લામાં ચૂંટણી અંગે સારી કામગીરી માટે બીએલઓ તેમજ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા તેમજ યુવા મતદારોએ મતદાન અંગેના શપથ લીધા। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રાંત શ્રી હિંમતનગર, ચૂંટણી મામલતદાર શ્રી હિંમતનગર, મામલતદાર ટ્રસ્ટી શ્રી ડાયાભાઈ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ, ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।